ગરીબ લોકોના ઘર બાંધી આપીને સમાજ સેવા માટે જાણીતા બનેલા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખજૂરભાઈએ અન્નપૂર્ણા સિંગતેલ સાથે ગદ્દારી કરી પોતાની એક નવી બ્રાન્ડ માર્કેટમાં લાવી છે અને લોકો સાથે દગો કરી રહ્યા છે। આ બાબતે કીર્તિ પટેલ પણ ખજૂરભાઈના વિરોધમાં સામે આવ્યા હતા। આટલું જ નહીં, ઘણા લોકોએ ખજૂરભાઈનો વિરોધ કર્યો હતો। મિત્રો, લગાતાર વિવાદ થતાં ખજૂરભાઈએ આખરે મેદાનમાં આવવું પડ્યું હતું અને જાહેરમાં કીર્તિ પટેલ જેવા વિરોધીઓને કંઈ એવું કહ્યું કે તેને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કે શું છે વિવાદ અને પછી આપણે વાત કરીશું કે ખજૂરભાઈએ કીર્તિ પટેલ જેવા લોકોને શું કહ્યું। મિત્રો, સોશિયલ મીડિયામાં જાણીતા ખજૂરભાઈએ સિંગતેલનું બ્રાન્ડિંગ કરવા માટે અન્નપૂર્ણા તેલ સાથે કામ કર્યું હતું, પરંતુ માર્કેટને એકો ગણાતા સોશિયલ મીડિયાના સ્ટારે વધુ નફો રળવાની લહાઈમાં અન્નપૂર્ણા તેલનું નામ બદનામ કરી ખજૂરભાઈએ સિંગતેલ કરી દીધું હોય તેવી ગેરસમજ ઊભી કરી દીધી છે, જેના કારણે અન્નપૂર્ણા જેવી 12 વર્ષ જૂની તેલ કંપનીને નીચું જોવાનો વખત આવ્યો હતો। સોશિયલ મીડિયામાં અન્નપૂર્ણા સિંગતેલ બ્રાન્ડને અલગ અલગ રીતે બદનામ કરતી કોમેન્ટનો ઢગલો થઈ રહ્યો છે, ત્યારે સમાજસેવી બંનેને માર્કેટમાં ફરતા ખજૂરભાઈએ પોતાનો ફાયદો મેળવવા માટે એક જાણીતી બ્રાન્ડને બદનામ કરી દીધી છે। જાહેરાત કરવામાં સમાજને નુકસાન થશે કે નહીં એ જોયા વગર તાજેતરમાં જ 6000 કરોડના કૌભાંડમાં આવનાર બીજેડ ગ્રુપનું માર્કેટિંગ પણ પૈસાના ભૂખ્યા ખજૂરભાઈએ કર્યું હતું। અન્નપૂર્ણા બ્રાન્ડની ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું હતું કે આ કંપની 12 વર્ષથી ઢસામાં તેલનો વેપાર કરે છે। તેમની બ્રાન્ડને ખજૂરભાઈ સાથે માત્ર માર્કેટિંગનો જ વ્યવહાર છે। ખજૂરભાઈએ શા માટે પોતાની બ્રાન્ડ અચાનક જાહેર કરીને અમારી સાથે દગો કર્યો તેની અમને કોઈ જાણકારી નથી અને ખજૂરભાઈ સિંગતેલ ક્યાં બને છે એની કોઈ જાણકારી નથી। ખજૂરભાઈ સાથે વિવાદ થતાં મેદાને આવીને શું કહ્યું? મિત્રો, ખજૂરભાઈએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો વાયરલ કર્યો છે અને કહ્યું છે કે ઘણા લોકોને મૂંઝવણ હતી કે ખજૂરભાઈ કોઈ કંપની તેલનું પ્રમોશન કરે છે કે પોતાની કંપની છે। તો આ વિડીયોમાં મેસેજ આપવા માંગુ છું કે મેં ખજૂરભાઈ ઘાણી શુદ્ધ તેલના નામથી બિઝનેસ શરૂ કર્યો છે। કેટલાક લોકોનું કહેવું છે કે ખજૂરભાઈએ એક તેલ કંપનીનું બ્રાન્ડિંગ કરતાં મોટી રકમ માંગવાનું ચાલુ કરેલું અને છેલ્લે તો 70% ભાગીદારી માંગ કરેલી। એ કંપની પાસેથી ડીલરશીપ વધી જતાં વિગતો જાણીને પછી પોતાનો ધંધો શરૂ કર્યો। આ સોશિયલ મીડિયામાં દાવો છે અને આ વાતની પુષ્ટિ કરતા નથી। જો કે ઘણા બધા લોકો ખજૂરભાઈના સમર્થનમાં આવી ગયા છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? ખજૂરભાઈ એક મહાન વ્યક્તિ છે કે નહીં? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને ખજૂરભાઈને ન્યાય મળે। ધન્યવાદ।